સત્તા સંગ્રામ આજે વિસનગર વિધાનસભા બેઠક એ વિધાનસભા બેઠક જે 2017 એટલે કે આમ જુઓ તો 2015 થી 17 સુધી ખૂબ ચર્ચામાં આંદોલનને લઈને અને આ બેઠકની અંદર શું બીજા સમીકરણો છે સાથે જ અહીંયા આગળ ચૂંટણીનો જંગ કેવો જામ્યો છે આ શહેરની ઓળખ શું છે એના ઉદ્યોગો શું હતા અત્યારે શું છે આ બધા જ વિશે વાત કરવી છે પણ એ પહેલા વિસનગરમાં જ્યારે હું ગયો લોકો સાથે વાત કરી ત્યારે લોકોમાંથી શું મળ્યું લોકોમાંથી શું સામે આવ્યું કેવા છે અહીંના લોકોના જીવનના રંગ સૌથી પહેલા એ જોઈએ કોપર સિટી વિસનગર અને વિસનગરનો આ પ્રખ્યાત 3 ટાવર લોકો સાથે વાત કરીએ અહીંયા આમ તો દિવાળી પછીની આમ રજાઓ જેવું જ હજી પણ માહોલ શાંત દેખાઈ રહ્યો છે માર્કેટમાં બધી ચહેલ પહેલ નથી પણ લોકોને મળીએ પૂછીએ કે ભાઈ કેવું છે અહીંયા વિસનગરની અંદર જીવન ધોરણ કાકા ઉભા છે આઈને જ ઉભા કાકા આપણી સાથે જ એમની જોડે ક્યાં રહેવાનું કાકા વિસનગર જોડે દેણપ ગામમાં અચ્છા દેણપ ગામમાં રહેવાનું અચ્છા દેણપ ગામમાં અહીંયા આપણે ઋષિકેશ પટેલ સાહેબ છે આરોગ્ય મંત્રી અહીંના ધારાસભ્ય કામ કેવું છે એમનું સારું છે કામ અચ્છા દેણપ ગામમાં ખેતી કરો શું કરો ખેતીવાડી પાણી કેવું મળે જબરજસ્ત એટલે કેનાલનું કે બોરનું કેનાલનું એ મળે બોરનું મળે કુવાનું એ મળે બધું જ મળે કોઈ ટેન્શન નહીં કેટલા પાક લેવાય ચિંતા નહીં ત્રણ પાક લેવાય છે ત્રણ પાક લેવાય અને હા ટેકાના ભાવ ને ઉપજના ભાવ કેવા મળે સરસ મળે છે એપીએમસી સુધી વળતર મળી રહી છે એપીએમસીમાં ઓછું મળે ટેકાના ભાવ પ્રમાણે અચ્છા એપીએમસી થોડું ઓછું મળે મજૂરીના કરીએ એ પ્રમાણે તો મળવું તો જોવો ને પણ એટલું આમ ખુલ્લી બજારમાં નથી મળતું ખુલ્લી બજાર નથી ટેકામાં સંતોષ થઈ જાય કે ના થાય ભાવમાં સંતોષ નથી ટૂંકમાં અમર સંતોષ ખેતીવાડી ગણીએ પાકા પણ ભાવ જોવો એટલો નહીં મળતો મજૂર ભાવ જો એટલો નથી મળતો ખૂબ ખૂબ આભાર આપે ક્યાં રહેવાનું ગુંડીકાર બાપુ ચોરો અચ્છા અહીંયા જ રહો છો વિસનગરમાં રોડ રસ્તા વિકાસ કેવું સારો એકદમ ફાઇન અચ્છા મંત્રી છે એનો ફાયદો મળે છે બધો ફાયદો અચ્છા પાણી કેટલા દિવસે આવે દરરોજ આવે છે દરરોજ આવે કોઈ ચિંતા કોઈ નહીં ચિંતા અને છોકરાઓને ફરવા લઈ જાવ ક્યાં લઈ જાવ તિરુપતિ એટલે અંદર ગામમાં જ છે કે બહાર છે કસાઈ અચ્છા એવું છે હા. અચ્છા આ ભાઈ છે એમની જોડે વાત કરીએ ટ્રાફિક જામ થોડોક થઈ ગયો છે પણ વિસનગરમાં રહેવાની મજા કેવી આવે જબરજસ્ત મજા આવે અહીં ટ્રાફિક નિયમો તો પાળવાના જ નહીં પાળવાના વાંધો નહીં પણ અહીંયા નોકરી ધંધા રોજગારની કેવું છે બધું સારું છે બધું સારું છે બધું સારું છે મજા આવે છે લોકોને યુવાનો છે એમની જોડે વાત કરીએ અલ્યા ઉંમર કેટલી 18 વર્ષ હે 18 વર્ષ 18 વર્ષ સાચું બોલો જૂઠું બોલો છો બાઇક લઈને નીકળી ગયા છો 18 તો કહેવું પડે ને શું કરો છો ફરવા નીકળ્યા પણ આમ ભણો છો કે ના ગેરેજ પર જઈએ ગેરેજમાં કેમ ભણતર છોડી દીધું 10 પાસ કરીને છોડી દીધું 10 પાસ કરીને આઈટીઆઈ કર્યું પછી આગળ કઈ નોકરી વોકરી નહીં કરવી હવે એ કરવાની છે અચ્છા અહીંયા કેવું ફરવા જવું હોય તો ક્યાં જાવ વિસનગરમાં ફરવાનું હોય ને દોસાઈ બાગ રેલવે સ્ટેશન દોસાઈ બાગ બધું તો ફરવા જવું જોવા વ્યવસ્થિત બાગ બગીચા બનાયા છે જોવા વાળા છે એમ અચ્છા એટલે અહીંયા આગળ એક સમય હતો સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ હતી જીનિંગ ઇન્ડસ્ટ્રીઝ હતી ઘણું બધું હતું પણ તાંબા પિત્તળના વાસણો એ વિસનગરની એક મુખ્ય ઓળખ રહી છે હંમેશાથી એટલે હવે એક ભાઈ છે બીજા એમની જોડે બી વાત કરીએ ક્યાં રહેવાનું સાહેબ તમારે વિસનગર પાલડી અચ્છા અને કેવું અહીંયા આમ વિકાસ જોઈએ એવો દેખાય છે કેમનું છે બહુ જ દેખાય છે સરસ અચ્છા આરોગ્ય મંત્રી છે અહીંના ધારાસભ્ય ઋષિકેશભાઈ તો એમની કામગીરીથી લોકોને કેવો સંતોષ 100% સંતોષ 100% અચ્છા ક્ષેત્રમાં ધારાસભ્ય આવે છે દેખાય છે ખરા હા સંપૂર્ણ હાજરી હોય જનસંપર્કના કાર્યક્રમ ગોઠવવામાં આવે અને અઠવાડિયામાં 2 દિવસ જનસંપર્ક પણ થાય ઋષિકેશભાઈ સાહેબ લોકોના પ્રશ્નો સાંભળે છે ને એનું નિવારણ પણ ચોક્કસપણે લાવવાનો પ્રયત્ન કરે છે ભાજપમાં છો કે કોંગ્રેસમાં ના કોઈમાં નહીં તમારી સ્પીચ નેતા જેવી લાગી એટલા માટે કહ્યું પણ ખેર આ છે વિસનગરના જીવનના રંગ અને વિસનગરના લોકોનું જીવન કેમેરામેન ચેતન પરમાર સાથે નુપુર પટેલ સંદેશ ન્યૂઝ વિસનગર એટલે તાંબા પિત્તળના વાસણો જે ઉદ્યોગ હજી પણ આ શહેરની અંદર ધમધમી પણ સ્પિનિંગ જીનિંગ બીજા ઘણા બધા ઉદ્યોગો હતા જે જાણવા મળ્યું કે એ ઉદ્યોગો અત્યારે કાં તો મૃતપાય અવસ્થામાં છે કાં તો અસ્તિત્વ એના માટેના સંઘર્ષ કરી રહ્યા છે હવે એ બધા પ્રશ્નોની તો આગળ ચર્ચા કરવી છે પણ 2017ની વિધાનસભા ચૂંટણી અહીંયા આગળ ખૂબ રસપ્રદ રહી હતી કારણ કે એપિસેન્ટર પાટીદાર અનામત આંદોલનનું પાટીદારની સૌથી વધુ વસ્તી 1975થી લઈને આ બેઠકની એક ખાસિયત એ રહી છે કે પાટીદાર વર્સિસ પાટીદાર પટેલ વર્સિસ પટેલનો જ અહીંયા આગળ જંગ જામતો આવ્યો
છે અને એ બધાની વચ્ચે પણ 2012 હોય 2017 હોય ઋષિકેશ પટેલ સળંગ 3 ટર્મથી જીતતા આવ્યા છે. 30 હજાર જેટલી લીડ હતી પણ એ 3000ની આસપાસ 2017ની અંદર પહોંચી હતી પણ બેઠક બચાવી લીધી હતી અને આ જ બેઠકની આજે વાત કરવી છે, ચર્ચા કરવી છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે છે મનીષભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ છે તેઓ, સાથે જ સતીશભાઈ પટેલ, માફ કરશો સતીશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ, મનીષભાઈ વિસનગર શહેર પ્રમુખ છે. કોંગ્રેસમાંથી આપણી સાથે છે શામળભાઈ દેસાઈ, નગરપાલિકાના વિપક્ષના તેઓ નેતા છે અને સાથે જ મનુજી ઠાકોર, તેઓ પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે. સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીને જ વિકાસ માટેનો સવાલ. હું ગયો હતો અહીંયા આગળ નગરની અંદર, લોકો ખુશખુશાલ છે પણ શરૂઆત થોડુંક ગ્રામ્ય વિસ્તાર આપણે અહીંયા વધારે છે તો એમનાથી કરીએ. ખેડૂતો કેટલાક મળ્યા હતા જે માર્કેટમાં આવ્યા હતા, ભાવને લઈને ખુશ નથી. પહેલાં તો સંદેશ ન્યૂઝે જે ડિબેટ રાખી છે, નવા વર્ષમાં વિસનગર વિધાનસભાની અંદર નવા વર્ષની હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને બધાનું આરોગ્ય, સુખ સમૃદ્ધિ, શાંતિપૂર્વક જીવન નિર્વાહ થાય એ હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. આપની વાત જે છે કે ખેડૂતો ભાવમાં ખુશ નથી, હું આ બાબત માનતો નથી. અત્યારે હાલ કપાસનો તાજેતરનો ભાવ હમણાં નવો એપીએમસીમાં પણ કપાસનો નવો જે ભાવ પડ્યો એ 2300 રૂપિયા ભાવ કપાસનો હમણાં તાજેતરમાં જ પડ્યો છે. પાણીની સિંચાઈની યોગ્ય સુવિધાઓ છે. માનનીય ઋષિકેશ પાણી સિંચાઈ મળે છે એવું કહ્યું, એનાથી ખેડૂતો ખુશ હતા. 3 પાક લઈ શકે છે એવું કીધું. ખેતી બહુ થાય છે, બહુ સારી થાય છે પણ ખેડૂતોની એક એવી ફરિયાદ ને કે એમના મનમાં એ મલાલ, એ રંજ હતો કે ભાવ જોઈએ એવા નથી મળતા, ટેકા હોય કે એપીએમસી ઓપન માર્કેટ હોય. નહીં, ટેકાના ભાવ પણ ગવર્મેન્ટે બાંધેલા છે અને એપીએમસીની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે. ઓકે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે છે પણ ખેડૂતો કહે છે કે અમને તો ભાવ નથી મળતા. સાહેબ દાવો કરે છે કે મળે છે. પોષણક્ષમ ભાવ એ ખરેખર જે એનો ઉત્પાદક છે એને પરવડે અને એ જો ખુશ હોય તો એ પોષણક્ષમ કહેવાય. તમારા અને મારા કહેવાથી પોષણક્ષમ ભાવ મળ્યા એ ન કહેવાય. એટલે ભાઈશ્રી કહી રહ્યા છે કે અમારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ નહીં, ખેડૂતની દ્રષ્ટિએ, ઉત્પાદકની દ્રષ્ટિએ યોગ્ય ભાવ હોય તો પછી એ નાખુશ હોવાનો પ્રશ્ન જ નથી. એટલે યોગ્ય ભાવ નથી મળતો માટે જ ખેડૂતો નારાજ છે. એમએસપી જરૂરી છે લાગે છે આપને, ખેડૂતોને યોગ્ય ભાવ મળે એના માટે? ગવર્મેન્ટે એમએસપી પણ આપેલી જ છે અને મૂલ્ય, સારામાં સારું મૂલ્ય ગવર્મેન્ટ દ્વારા એમએસપી દ્વારા આપવામાં. દરેક સિઝનમાં એમએસપી મળે છે ખેડૂતોને કે ખાલી ચોમાસામાં પછી ઉનાળામાં ન મળે? હા, આપની પાસે આવું. હા, એમએસપી જે નક્કી કરી છે એ ખરેખર ક્વોલિટીના આધારે નક્કી થતી હોય છે. તો જે ખેડૂત માલ લઈને આવે, પાક લઈને આવે તો એ ક્વોલિટીની હોય તો એમએસપી પ્રમાણે ભાવ મળે છે. એમએસપી પણ કરતાં વધારે મળે છે, એવું નથી કે એમએસપીના જ ભાવ મળે છે. એમએસપી તો સ્વાભાવિક છે, મિનિમમ સેલિંગ પ્રાઇસ છે, એનાથી વધારે મળવા જ જોઈએ, ઓફકોર્સ મળવા જોઈએ. પણ સાહેબ કંઈક કહેવા માંગે. એમએસપી મીન્સ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, તો એમાં ક્વોલિટી ન જોવામાં આવે. કોઈ પણ ઉત્પાદન હોય એની એમએસપી જે નક્કી થઈ હોય એ મિનિમમ પ્રાઇસ તો એને મળવી જ જોઈએ. અપર મળે એ તો એની ગુણવત્તાની વાત છે. તો જો ગુણવત્તા પ્રમાણે ભાવ મળે તો એમએસપીનો ક્યાં પ્રશ્ન જ આવ્યો? મતલબ કે એમએસપી પ્રમાણે ખેડૂતને ભાવ નથી મળતા. ઓકે, ખેડૂતોને ભાવ મળે છે, નથી મળતા, એ ખેડૂતો જાણે છે સારી રીતે. પણ હવે થોડીક રાજકારણની પણ વાત થાય. 2017ની અંદર એકદમ વિપરીત દિશામાં પવન. 30 હજારની લીડ 3000 કરતાં પણ ઓછી થઈ ગઈ પણ ઋષિકેશભાઈએ જીતી તો લીધી સીટ. પણ હવે એવું લાગે છે કે આ સીટ પરથી નથી લડવા માંગતા? નહીં, કોને કીધું? મીડિયાના માધ્યમથી બધું જાણવા મળે છે. બાકી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આ બધું બી મીડિયાના જ માધ્યમથી થાય છે. ડિબેટો બી મીડિયાના જ માધ્યમથી થાય છે. ડેફિનેટલી વાત તમારી સાચી છે પણ જે 2 દિવસથી જે અફવા ચાલી રહી છે એ મીડિયાના માધ્યમથી વોટ્સએપ ઉપર ચાલી રહી છે. એટલે ઊંઝામાંથી નથી કરી એમણે ઉમેદવાર દાવેદારી માટે? મહેસાણા જિલ્લાની સેન્સ 2 દિવસ પહેલાં જ હતી. એમાં વિસનગર વિધાનસભાની સીટની દાવેદારી થઈ ચૂકેલી છે. એમાં ઋષિકેશભાઈ પટેલે વિસનગર વિધાનસભામાં દાવેદારી નહોતા. 2 જગ્યાએથી દાવેદારી કરી એવું નથી? ઊંઝા અને વિસનગર 2 જગ્યાએથી વાત એવી સામે આવી છે કે એમને 2 જગ્યાએ દાવેદારી કરી હોય એવું અમે સત્તાવાર જાણતા નથી. મીડિયામાં બતાવવામાં આવે છે એટલે બરોબર, પણ मीडिया में आवे आग लगी है, धुआं उठ रहा है, तो आग तो कहीं पर लगी होगी ना सर? नहीं लगी है. ऋषिकेश भाई विसनगर से
લડેગે. અચ્છા, વિસનગરથી જ લડશે. આ બાજુ કોંગ્રેસની અંદર પણ જબરજસ્ત ખેંચતાણ છે. આયાતી ઉમેદવાર ના જોઈએ એને લઈને તમે બધા ધરણા પર બેસી જાઓ છો અને લોકલ જ જોઈએ, એટલે કેમ આવું? પણ જો સૌપ્રથમ જે સત્તાના સંગ્રામ માટે સંદેશની ટીમ તરફથી અહીંયા જે આજે સત્તાના સંગ્રામ માટે જે ડિબેટ રાખેલી છે તેમાં સૌપ્રથમ સંદેશની ટીમ તમને બધાને અને સમગ્ર વિસનગર શહેર અને તાલુકાની જનતાને હું નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. આ શહેર અને આ તાલુકો આગળ વધે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. રહી વાત આયાતી ઉમેદવારની, આયાતી કે એવું કોઈ અમારા પક્ષમાં છે જ નહીં. કોંગ્રેસ પાર્ટી અમારું મોવડી મંડળ જેને પણ ટિકિટ આપશે તે કોંગ્રેસના શિસ્તબદ્ધ બધા જ કાર્યકરો જે પણ પંજો લઈને આવશે એને એક જ અવાજથી ઉપાડી લેશે. એવું આ મંચ ઉપર અલગ ને નીચે બેસીને અલગ એવું નથી ને? કારણ કે આયાતી ઉમેદવારના કારણે વિસનગર હારીએ છીએ એટલે હવે તો લોકલ જ જોઈએ, આવી બધી વાતો કોંગ્રેસમાં થતી હતી સાહેબ. જો તમને ના ખબર હોય કદાચ તો કહી દઉં એમ. આપે જે પ્રશ્ન કર્યો ને એ માત્ર કાલ્પનિક અને મીડિયાની ઉપજ છે. આ મીડિયાની ઉપજ જ છે, તમને કહી દઉં. આ બધા મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો બેઠા છે. આ બધા મીડિયા માટે તો આવે છે સાહેબ. એટલે મીડિયાની ઉપજ એ ફરી તમને પણ એ જ કહું કે ધુઆં ઉઠ રહા હે તો આગ તો લગી હોગી ના. જુઓ, હું તમને એક વાત સ્પષ્ટ કહેવા માગું છું. તમે માનો કે ગોળ ગોળ ફરીને મને પ્રશ્ન પૂછશો તો પણ મારો જવાબ એ જ હશે. જે વાત આગ લગી, જે વાત આયાતી ઉમેદવારની જે આપ કરી રહ્યા છો એને હું એ જ કહેવા માગું છું, એ માત્ર ને માત્ર ગપગોળા અને મીડિયાની ઉપજ છે. અમારી પાર્ટી જે પણ પંજો લઈને આવશે એ ઉમેદવારને વિસનગર તાલુકો અને શહેરનો કાર્યકર ખભે ખભો મિલાઈ અને મત આપશે. સાહેબ તમે ચલો માની લઈએ, તમે કીધું કે તમે એ જ વાત પર રહેશો. સ્વાભાવિક રીતે એમનેમ નગરપાલિકાના વિપક્ષના નેતા તો ન જ બનાવ્યા હોય, તમે એટલા મજબૂત બોલવામાં હો તો જ હોય. પણ બંને પાર્ટીના દાવા જે કરવામાં આવે છે ને, બંને પાર્ટીની જે વાતો સામે આવે છે, ખેર હવે જોવાનું એ છે ટિકિટની વહેંચણી થશે ત્યારે ચિત્ર સામે આવી જ જશે. મીડિયામાંથી જ સામે આવશે કે ક્યાં શું કેવી ફૂટફાટ ક્યાં કોને. પણ ખેર એના સમય ઉપર આપણે છોડી દઈએ. પ્રશ્નોની ચર્ચા અહીંયા આગળ કરીએ. વિસનગરની એક ઓળખ, કોપર સિટી તરીકેની ઓળખ હંમેશાથી એક રહી છે અને એ વધુ ને વધુ આગળ વધે એના માટેના શું પ્રયાસો થાય? વિસનગરની ઓળખ કોપર સિટીની વર્ષોથી રહેલી છે અને કોપર સિટી જે છે એમાં એક આગવું સ્થાન વિસનગરે ધરાવેલું જ છે અને કોપર સિટીનો ઉદ્યોગ હાલ વિસનગરમાં ધમધમી રહ્યો છે, એમાં કોઈ બે મત નથી. એના વિકાસ માટેની શું રૂપરેખા, રોડમેપ કઈ રીતનો નગરપાલિકા હોય કે પછી ધારાસભ્ય હોય કે સાંસદ લેવલથી કે સરકાર લેવલ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર લેવલથી શું રૂપરેખા, શું રોડમેપ આ ઓળખને વધુ ને વધુ આગળ લઈ જવા માટે? તામ્ર નગરીનું ઉપનામ જ્યારે વિસનગરને મળેલું છે ત્યારે એ ઉદ્યોગ માટે સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં એ લોકોને ગ્રાન્ટનો ઉપયોગ આપેલો છે અને તામ્રનગરીને આગળ લઈ જવા માટે આ બધા ના પાડે છે. આ લોકો નથી બોલતા પણ ત્યાંથી ના પાડે છે. અચ્છા, આવું તમારો જવાબ, તમારા પ્રતિનિધિ પાસેથી જવાબ લઈ લઉં. પહેલા એમને તો બોલી લેવા દો. તામ્રનગરી માટે વિવિધ ક્ષેત્રે પ્રયાસ કરેલા છે અને તામ્રનગરીની અંદર ગવર્મેન્ટે ખૂબ સારો સપોર્ટ કરેલો છે અને ખૂબ મોટી ગ્રાન્ટો પણ આપેલી છે. અચ્છા, ખૂબ સપોર્ટ કરેલો છે, ખૂબ ગ્રાન્ટો આપેલી છે. ગ્રાન્ટોમાં અથવા તો અમને જે આ બિરુદ છે ને એ સૌ કારીગર મિત્રોના આભારી છે. વિસનગરના જે તામ્રનગરીનું કોપર સિટી ઓફ ઇન્ડિયા જે બિરુદ મળેલું છે એ કારીગરોને આભારી છે. ગવર્મેન્ટે કોઈ સહાય નથી આપેલી. હા, એક કામ ચોક્કસ કર્યું છે. અમારા જે કડા 3 રસ્તા આવે ને ગાંધીનગરથી આવતા ત્યાં આગળ એક બનાવટી ઘડો મૂક્યો છે, એટલો સહાય કરેલી છે સરકાર. એમ નહીં, પણ એક સીધો સવાલ છે કે જો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ન હોય, જો વ્યવસાય કરવાની સરળતા ન હોય તો કોઈ પણ ઉદ્યોગ ફૂલે ફાલે કેવી રીતે? એ આપવાનું કામ તો સરકાર કરે. આજે તમે એ જે આપણે કોપર સિટીની અંદર જે અમારા વાસણ બનાવવાનો ઉદ્યોગ છે એ પહેલાં મોસ્ટલી કંસારા ભાઈઓ કરતા હતા. આજે ગર્વ છે મને કે મારા ઠાકોર સમાજના બહુ મોટા કારીગરો અને ધંધાદારીઓ કામ કરી રહ્યા છે. આપણે જઈએ અને એમને જ પૂછીએ કે સરકારે કેટલી સહાય આપી છે. દૂધનું દૂધ ને પાણીનું પાણી. ચાલો જવાબ લઈ લઈએ આ બાજુથી. હા, તામ્રનગરીની અંદર અમારા નગરપાલિકાના કોર્પોરેટર અમાજી અત્યારે હાલ
વિસનગરની અંદર મોટામાં મોટો ઉદ્યોગ ધરાવે છે. એમની સમક્ષ જઈ અને પૂછજો કે ગવર્મેન્ટે શું શું સહાય કરી, તો એ ખુશ છે અને ગવર્મેન્ટે એમને ખૂબ પ્રોત્સાહિતથી અને ખૂબ તામ્રનગરી માટે એમને ખૂબ ગ્રાન્ટો ફાળવેલી છે. હું ભાજપના કોર્પોરેટરની વાત નથી કરતો, સમસ્ત કારીગરો માટેની વાત કરું છું. સમસ્ત કારીગરોને ગવર્મેન્ટે સહાય કરેલી છે. સમસ્ત કારીગરોને એક બાજુથી હા જવાબ લઈ લઈએ, ચલો પછી આગળના મુદ્દા પર જઈએ. મારે પૂછવું છે અમને કઈ રીતની સહાય આપી છે, કારણ કે સહાયની અંદર ભાવ તો એ તો ઓટોમેટિક જેમ કાચા માલનો. ચલો તમને સામે વાત કરાવી દઈએ. તમે અહીંયા આવી જાઓ સાહેબ, તમે અહીંયા આવી જાઓ એટલે સીધું જ, કારણ કે સિટીની ઓળખ છે, જે શહેરની ઓળખ, એ ઉદ્યોગ માટેની આ ચર્ચા થઈ રહી છે. હા હવે બોલો. હવે મારે એમ પૂછવું છે કે સરકારે શું પ્રોત્સાહન આપ્યું છે, કારણ કે કાચા માલની ભાવ જેમ વધે છે તો સ્વાભાવિક મોંઘવારીની સાથે એની લેબર ચાર્જ વધે છે અને એમનો ભાવ ઉપર મળે છે, એટલે શું સરકારની દેન છે? સબસિડીઓ પણ ગવર્મેન્ટ આપે છે. તામ્રનગરી માટેની જે સહાય આપવામાં આવે છે એમાં સબસિડી પણ આપવામાં આવે છે. 30% જિલ્લા ઉદ્યોગ તરફથી સબસિડી આપવામાં આવે છે. બેન્કો તરફથી લોનની પ્રોત્સાહન રૂપે લોન આપવામાં આવે છે અને એમનો ધંધાનો વિકાસ કરવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવે. હું એમ કહું છું કે મારા મિત્રને કે વિસનગરમાંથી તાંબા પિત્તળના જે કારીગરો રહ્યા, જે ઉદ્યોગકારો રહ્યા, એવા 10 નેતાઓ કે જેમને સરકારે સબસિડી આપી હોય તો આ ડિબેટ આટલાથી છોડી દેવી. અહીંયા લાવવાના ના હોય એમને જઈને પૂછવાનું હોય. મનુજી, અહીંયા કોઈને લાવવાના ના હોય. હું અહીંયા આ કહે છે કે અમે સહાય કરીએ છીએ, સામે એમના જ મિત્રો કહે કે અમને જરૂર જ નથી. એમને ક્યાંથી ખબર પડી કે એ કારીગરોને જરૂર? કારીગરોને જરૂર છે. કારીગરોને ગવર્મેન્ટ સહાય પૂરી પાડે છે, લોન પણ પૂરી પાડે છે, જિલ્લા ઉદ્યોગ તરફથી સબસિડી પણ પૂરી પાડે છે અને ધારાસભ્ય પોતે પણ ખૂબ રસ લઈ રહ્યા છે આ તામ્રનગરીને આગળ વધારવા માટે. ચાલો આપની જગ્યા. હા બેસુરી વાતો છે, બેસુરી વાતો છે. સ્ટેજ ઉપરથી ભાજપના મારા મિત્ર એમ કહે છે કે સહાય આપવામાં આવે છે, નીચે બેઠેલા એમની જ પાર્ટીના લોકો. એ આપે કહ્યું, એ જનતાએ પણ જોયું. આપ આપની જગ્યાએ આવશો સાહેબ, આપની જગ્યાએ આવશો. આગળ એક મુદ્દા પર બીજા વધવું છે. હવે કેવી કોને શું સહાય મળે છે એ તો ખેર જનતા છે, એ પબ્લિક હૈ, સબ જાનતી હૈ. હા ખેર આગળ હવે વાત કરવી છે. ગાયકવાડી સમયથી અહીંયા આગળ એક શિક્ષણનું કેન્દ્ર, વિસનગર એટલે શિક્ષણનું હબ રહ્યું છે અને હવે જ્યારે લોકશાહી છે તો શિક્ષણની શું સ્થિતિ? અહીંયા શિક્ષણની નગરી જ કહેવામાં આવે છે. વિસનગર એ શૈક્ષણિક નગરી છે. વિસનગર શૈક્ષણિક નગરી છે. અહીંયા MN કોલેજ, વર્ષો જૂની ઐતિહાસિક કોલેજ આવેલી છે. એના વિકાસ કોંગ્રેસનો કોઈ ફાળો જ નથી આની અંદર. ઐતિહાસિક દાતાનો મેન ફાળો દાતાનો છે અને અહીંના ખેડૂતોનો છે. ઓકે એમની પ્રતિક્રિયા લઈ લઈએ. હા આ કોંગ્રેસવાળા એમ કહે છે કે MN કોલેજ કોંગ્રેસવાળાએ બનાવી, પણ ખરેખર સ્થળ ઉપર જે તપાસ કરવામાં આવે તો જમીનથી માંડી અને કોલેજ શરૂ કરવા સુધીના દાતાએ પોતાના સ્વખર્ચે બનાવેલી કોલેજ છે. માણેકચંદ તો એનો જશ કોંગ્રેસને ના જાય તો ભારતીય જનતા પાર્ટી લઈ શકે. આ ભારતીય જનતા પાર્ટીએ હમણાં જ સાયન્સ નું બિલ્ડિંગ બનાવવા માટે 31.35 કરોડ રૂપિયા ફાળવ્યા છે, વત્તા એનું 100 વર્ષની ઉજવણી કરવા માટે, કોલેજને 75 વર્ષ છે, 75 વર્ષની ઉજવણી કરવા માટે 1 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ઓકે, પણ વિસનગરની અહીંયા આગળ ભાજપ કોંગ્રેસનો ટેમ્પો જબરજસ્ત છે. અહીં કાર્યકર્તાઓનો ટેમ્પો મજા આવે એવો છે, કારણ કે પ્રવક્તાઓ કરતા કાર્યકર્તાઓ વધારે એનર્જેટિક દેખાય છે. એ જોઈને મને આનંદ થયો. પોતપોતાના માટે એકવાર બધાએ સામેથી તાળીઓ પાડી દીધી. જબરજસ્ત છે. હા, આપની પાસેથી આનો જવાબ લઈ લઉં. હા, આપની વાત મૂકશો. આ એનર્જેટિક છે બધા કાર્યકર્તાઓ, એમની મસ્તીમાં છે. આપની વાત મૂકશો. મારા મિત્રએ જવાબ આપ્યો. એક મારા મિત્ર શહેર પ્રમુખ ભાઈ શ્રી મનીષભાઈ ગળિયા છે અને બીજા તાલુકા પ્રમુખ ભાઈ સતીશભાઈ પટેલ છે. બંને મારા મિત્રો છે, પણ મારે એમને કહેવું છે કે તમે ઇતિહાસ તપાસો. સ્વર્ગસ્થ માણેકલાલ નાનચંદ શેઠ જેને આ જે કોલેજ સ્થાપી, એ કદાચ એમનો ઇતિહાસ બહુ જાણતા નહીં હોય, પણ હું નજીકથી જાણું છું. આ મહારાષ્ટ્રમાંથી ગુજરાત જુદું પડ્યું.
મહારાષ્ટ્રમાંથી ગુજરાત જુદું પડ્યું ને ગુજરાતની જે પ્રથમ સરકાર આવી એ પ્રથમ સરકારમાં આ જ શહેરના સ્વર્ગસ્થ રમણીકલાલ મણિયાર ગૃહમંત્રી હતા અને એ માણેકલાલ નાંચન જે હતા એ માણેકલાલ નાંચન શેઠ જે હતા તે કોંગ્રેસના આગેવાન સ્વર્ગસ્થ રમણીકલાલ મણિયારના માસિયાઈભાઈ થતા હતા અને એ કોંગ્રેસના આગેવાન રમણીકભાઈ મણિયારના કારણે આ કોલેજ ચલો ઓકે, એટલે આ કોલેજ કેવી રીતે બની, શું બની, એની વાતમાં હા એમએન કોલેજ તો એનો ભૂતકાળ તપાસવામાં આવે તો ત્યાં ફક્ત દાનથી જ કોલેજ. ચલો એ કોલેજ કોણે બનાવી, કોનો શ્રેય જાય છે, પણ કોલેજ છે એનો ફાયદો લોકોને મળે છે એ તો બરાબર છે, પણ એ કોલેજ સુધી પહોંચવા માટે પાપા પગલી કરવી પડે, પ્રાથમિક શાળામાં જવું પડે. એ પ્રાથમિક શિક્ષણનું સ્તર શાળાઓ અત્યારે કેટલી સરકારી કાર્યરત, કેટલા શિક્ષકો હાજર? બધા જ હાજર છે. ગવર્મેન્ટે બહુ જ ગ્રાન્ટો આપેલી. સર્વ શિક્ષણ અભિયાનના કામોની વાતો કરું તો 1930 લાખ રૂપિયાની નવા ઓરડા બનાવવા માટેની ગ્રાન્ટ માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ફાળવેલી છે. ક્યારે? આ જ વર્ષની અંદર, ચાલુ સાલની અંદરની વાત કરું છું. એક જ વર્ષની હું વાત કરું છું. સર્વ શિક્ષણ અભિયાનની વાત કરું છું, વિસનગર વિધાનસભાની વાત કરું છું, અને હું ઓન પેપર વાત કરું છું. કોઈ ગપલાબાજીમાં માનતો નથી. હું ઓન પેપર વાત કરું છું. 1932 લાખ રૂપિયાની ગ્રાન્ટ ગુજરાત ગવર્મેન્ટે અને માનનીય ઋષિકેશભાઈ મંત્રી થયા ત્યારબાદની આ ગ્રાન્ટ છે. ઓકે, પ્રાથમિક શિક્ષણ માટે ઘણું બધું કર્યું છે, થઈ રહ્યું છે એવો દાવો છે. ઘણું બધું કર્યું જ છે, સ્વાભાવિક છે. કારણ કે અહીં આગળ જ આપણે શાળા નંબર 3 છે એને બંધ કરી અને નાના ભૂલકાઓને મજૂરી કરતા એમના મા બાપે દરબાર રોડ ઉપર આવેલી સ્કૂલમાં મૂકવા જવું પડે છે. શિક્ષણ માટે એમને ઘણું બધું કર્યું છે. ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં એમનો મહત્વનો ફાળો છે. એમને શિક્ષણ માટે એટલું બધું કર્યું છે કે આ ગુજરાતની પ્રજા નિરક્ષર બની જાય, અને આ ગુજરાતની પ્રજા નિરક્ષર બને એ માટે એમને તમામ હદો હટાવી દીધી છે. ઓકે, ગુજરાતની પ્રજાને નિરક્ષર બનાવવા માંગો છો? આપની પાસેથી જવાબ લઈ લો. હા, કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજો કે બીજી કોલેજો અહીંયા નહોતી, જેના કારણે બીજા રાજ્યોમાં ગુજરાતના સ્ટુડન્ટો ભણવા માટે જતા અને ત્યાં અસંખ્ય પૈસા વાપરતા. એની જગ્યાએ ગુજરાત સરકારે આપણા ગુજરાતમાં સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ઊભી કરી, જેના કારણે ગુજરાતનો રૂપિયો ગુજરાતમાં રહેવા માંડ્યો, પહેલાં બીજા રાજ્યમાં જતો હતો. એટલે સેલ્ફ ફાઇનાન્સથી વિકાસ થયો, સારું થયું એમ કહો છો? હા, સારું થયું. પાક્કું ને? ગુજરાતનો પૈસો ગુજરાતમાં રહ્યો. સેલ્ફ ફાઇનાન્સ સારું છે? હા, સારું જ છે. એટલે સરકારી બંધ થઈ રહ્યું છે? સરકારીમાં જેને સરકારીમાં ના જવું હોય એ પ્રાઇવેટ સ્કૂલોમાં જાય છે, એમાં કોઈ વાંધો નથી. પ્રાઇવેટમાંથી સરકારીમાં આવે એ વધુ સારું કે સરકારીમાંથી પ્રાઇવેટમાં જાય એ વધુ સારું? પ્રાઇવેટમાંથી સરકારીમાં જાય એ વધુ સારું. તો પછી સેલ્ફ ફાઇનાન્સ સારી કઈ રીતે? ફાઇનાન્સનો વિકાસ સારી એટલા માટે તમને કહું છું કે સરકારી સ્કૂલમાં એડમિશન એને ના મળે તો એ પ્રાઇવેટ સ્કૂલમાં જે બહારના રાજ્યોમાં જવું હતું એ હવે જવું પડતું નથી. બરાબર. એટલે સાહેબનો જવાબ છે, મારે કંઈ કહેવાનું થતું નથી આમાં વધારે, પણ લોકો સમજદાર છે. પણ અહીંયા ખરેખર કાર્યકર્તાઓને મજા આવે છે આજના કાર્યક્રમની અંદર. આમ તો ભારતીય જનતા પાર્ટીમાં હકડે ઠઠ મેદની દેખાય છે, કોંગ્રેસમાં થોડા ઓછા છે, પણ એકબીજાને પહોંચી વળે એવા છે. બીએડ કોલેજ બંધ થઈ ગઈ, તમે આ બંધ કરી દીધું, અરે અમે આ કર્યું, એ અંદરની ચર્ચા પણ કદાચ બ્રેક વખતે આઈ હોપ બતાવી શક્યો હોત તમને તો મજા આવત. પણ સાહેબનો જવાબ મારે લેવાનો બાકી છે પ્રાથમિક શિક્ષણ બાબતનો. સેલ્ફ ફાઇનાન્સનું તો જે કહ્યું એ તમે સાંભળી લીધું છે બ્રેક પહેલાં, મારે કંઈ કહેવાની જરૂર નથી. હવે એમની જે દીર્ઘ દ્રષ્ટિ છે ને એને હું અભિનંદન આપું છું કે ગુજરાતનો પૈસો ગુજરાત બહાર ના જાય એના માટે એમને અહીં આગળ સેલ્ફ ફાઇનાન્સ હાથડીઓ મળી. મારે પૂછવું છે કે આજે ભારતના વિદ્યાર્થીઓ ફોરેન કન્ટ્રીઝમાં જઈ રહ્યા છે તો શું ગુજરાતનો પૈસો અન્ય રાજ્યમાં જાય ત્યાં તમને શું ઉપડે છે? અને આ ભારતનો પૈસો વિદેશમાં જઈ રહ્યો છે. શિક્ષણ રૂપે વિદ્યાર્થીઓ આજે ભારત છોડી રહ્યા છે. આજે ભારતનું બ્રેઇન, ભારતનું સ્ક્રીમ ફોરેનમાં જઈ રહ્યું છે. એ માટે આ સરકાર શું કરી રહી છે? ચાલો આનો જવાબ લઈ લઈએ. એક મહત્વનો મુદ્દો છે. હા હા હા, એમનો મહત્વનો મુદ્દો છે તો એનો જવાબ એ છે કે આપણા દેશના વિદ્યાર્થીઓને બહાર ભણવા માટે
પણ સરકાર જ પૈસા આપે છે. લાવો, હા હા સાચી વાત છે. અને એને 15 લાખ રૂપિયા સુધીનો સહાય ચૂકવે છે. એમનું કહેવું એ છે કે અહીંનો પૈસો, અહીંનું ટેલેન્ટ બહાર જાય એના માટે સરકાર મદદ કરે છે. ટેલેન્ટ માટે હા 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 તમે સમજી લો, ટેલેન્ટ જે પણ છોકરાનું, જે પણ વિદ્યાર્થીનું ટેલેન્ટ હોય એને મદદ તો કરવી જ જોઈએ. ધારો કે કોઈ વિદેશ જવા ઈચ્છતો હોય, વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા ઈચ્છતો હોય, તો ગવર્મેન્ટ 15 લાખ રૂપિયાની સહાય આપે છે. આનો જવાબ આપો હવે. હવે એનો જવાબ મારે આપવો જ છે. એમને કહ્યું કે અમે શૈક્ષણિક વિકાસ કર્યો છે અને એ જ કહી રહ્યા છે કે જે છોકરાઓને ફોરેનની યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો મારે પૂછવું છે કે શું ભારત એટલો સક્ષમ દેશ નથી કે એવી જ યુનિવર્સિટીઓ ભારતમાં બનાવી શકે? વાત તો સાચી છે, કારણ કે ગાંધીજી, સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ આ બધા જે તે સમયે ભણવા માટે ફોરેન જતા હતા અને અત્યારે સમય બદલાયો છે. આઝાદીના 75 વર્ષ પછી પણ બધા ફોરેન ભણવા જાય છે. કદાચ સરદાર ફોરેન ન ગયા હોત, એ ભણ્યા ના હોત, તો કદાચ એમની એ ડિગ્રી, એ વકાલત, એ ગુજરાત ક્લબમાં ગાંધીજી સાથેની મુલાકાત, ખેર ઘણું બધું છે, પણ એ વખતે પણ જતા હતા, હજી પણ જાય છે. સિનારીઓ બદલાયો શું? મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ બધાએ બહાર ઇંગ્લેન્ડની અંદર બેરિસ્ટરની પદવી લેવા માટે વિદેશ ગયેલા જ. પણ એ વખતે શાસન કોનું હતું? શાસન અંગ્રેજોનું શાસન હતું એ વખતે. જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકા વકાલત માટે ગયેલા, બેરિસ્ટર બની પછી દક્ષિણ આફ્રિકા ગયેલા અને પછી ઇન્ડિયામાં આવેલા અને લોકોને જાગૃત કરેલા. એવું નથી કે એજ્યુકેશન માટે ક્યાંય ના જવાય, એજ્યુકેશન માટે વિદેશમાં પણ જવું પડે. ઓકે, એજ્યુકેશનની વાત કરી છે આપણે, પણ જવાબ લઈ લઈએ. ચાલો પછી આગળ. હા, એ બાજુ આવું. ઓકે, હું એ કહેવા માગું છું, મારા મિત્રોએ જે શિક્ષણની વાત કરી ને, પણ સમગ્ર ભારત વર્ષ અને સમગ્ર ગુજરાતમાં આ જે પ્રાઇમરી શિક્ષણનો જે પાયો નાખ્યો છે ને, એ પાયો કોંગ્રેસે નાખ્યો છે. અને જે દિવસે આ દેશમાં એક ટાંકણીનું પણ ઉત્પાદન નહોતું, એ દિવસે ગુલામીમાંથી આપણે આઝાદ થયા અને એક પૈસો બચાવીને કોંગ્રેસે આ દેશનું સર્જન કર્યું છે. માત્ર 27 વર્ષના શાસનમાં એમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને એમના મળતિયાઓને કમાવા સિવાય જો એક પણ નવી પ્રાઇમરી સ્કૂલ જો એમને ઊભી કરી હોય તો હું પોલિટિક્સ, હું ગેરંટી સાથે કહેવા માંગુ છું, એક પણ જો સરકારી પ્રાઇમરી સ્કૂલ પણ જો ભારતીય જનતા પાર્ટીએ નવી ઊભી કરી હોય, જે કોંગ્રેસે માળખું બનાવ્યું હતું એના કરતા, તો નગરપાલિકાના વિપક્ષના નેતા પોલિટિક્સમાંથી રાજીનામું આપવા તૈયાર છે. મોકો છે તમારી પાસે સાબિત કરવાનો. આ બધી ખાલી મંચ ઉપરની વાતો જ હોય, બીજું કંઈ ના હોય. મેડિકલ ક્ષેત્રની વાત કરું હું તમને, પ્રાઇમરીનું પૂછે છે, રાજીનામું અપાવવાનો મસ્ત મોકો છે. આ બધી ખાલી મંચ ઉપરની જ વાતો છે. પ્રાઇમરી હું ઓન પેપરની વાત કરું છું, હું પ્રાઇમરી ઓન પેપરની વાત કરું છું, તમારી સમક્ષ જ આ વાત કરું છું. 1930 લાખ રૂપિયાની નવીન ઓરડા બનાવવા માટેની. એ તો તમે કહ્યું એ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે છે. નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે તો નવા ગરીબ બાળકોને ભણવાની સુવિધાઓ, નવા લેટેસ્ટ પ્રાઇમરી ઓરડાઓ મળશે, નવી ટેકનોલોજી મળશે, ત્યારે જ મળશે ને ભણવા માટે. તો જ વિકાસ. એટલે ઓકે આપણે આગળ. ચાલો એક જવાબ લઈ લઉં, પછી આગળ આરોગ્યનો મુદ્દો પણ મારે ચર્ચવો છે. હા, મારા મિત્ર મારા તમે બોલવાનું ચાલુ રાખો. એ હા, મારા મિત્રએ જે વાત કરી મેડિકલની, પણ આપ તો ચોથી જાગીર છો. હું આપને અને આ સામે બેઠેલા બધા માણસોને હું કહેવા માંગુ છું કે તમે આજે વર્લ્ડમાં નજર કરો, એક યુક્રેન જેવડો નાનકડો દેશ જેને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, આજે હિન્દુસ્તાનના 20,000 વિદ્યાર્થીઓ જો મેડિકલનું એજ્યુકેશન લેવા માટે ગયા છો, તો તમે 8 વર્ષના શાસનમાં શું કર્યું? ચાલો એમનો જવાબ લઈ લઈએ. હા, મારા મિત્ર શામળભાઈએ એવું કીધું, મેડિકલ એજ્યુકેશનની વાત કરી. મેડિકલ એજ્યુકેશનમાં ગવર્મેન્ટે જે 4,000 સીટો હતી એની જગ્યાએ 9,000 સીટો કરી. મેનેજમેન્ટ કોટા કાઢી નાખ્યો, સમગ્ર મેનેજમેન્ટ કોટા કાઢી નાખ્યો. અત્યારે હાલ જે મેડિકલ ક્ષેત્રે જે એડમિશન મળે છે એ ટોટલી પારદર્શિક નીટ આધારિત પરમિશન મળે છે.
ઓકે, મેડિકલની વાત થઈ, એજ્યુકેશનની વાત થઈ, ઘણી બધી વાત થઈ. આરોગ્યની આગળ વાત કરવી છે. આરોગ્યની એના અંદર સાંકળી લઈએ. મારે વાત કરવી કારણ કે સમયનો પણ સાહેબ અભાવ છે અને ઘણા બધા મુદ્દા આપણે સાંકળી લેવા છે. આરોગ્યની અંદર અહીંયાની હોસ્પિટલ એક સમયે તો બહુ અદ્યતન હોસ્પિટલ કહેવાતી. મને આશા છે કે અત્યારે પણ એટલી જ અદ્યતન અને એ જ રીતે જમધમતી હશે. જી, અત્યારે હાલ સિવિલ હોસ્પિટલ માનનીય મંત્રીશ્રી આવ્યા અને માનનીય મંત્રીશ્રીએ પહેલાંની સિવિલ હોસ્પિટલ અને અત્યારની સિવિલ હોસ્પિટલમાં જમીન આસમાનનો ફરક છે. અત્યારે હાલ માનનીય મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે RT-PCR લેબ જે કોવિડ વખતે મહામારી વખતે બિલકુલ અહીંયા હતી જ નહીં, એમનું RT-PCR લેબ બનાવી. બિલકુલ વાત ખોટી છે. ICU ઓન વ્હીલ્સ જે 78.83 લાખની ગ્રાન્ટ આપીને ICU ઓન વ્હીલ્સ બનાવી છે, બરાબર. તે સિવાય હોસ્પિટલ માટે હું આપના માધ્યમથી કહી દઉં, 5119 લાખ રૂપિયા વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે નવીન ટેકનોલોજી સાથે વિસનગર સિવિલ હોસ્પિટલ બનાવવા માટે ફાળવેલા છે. વિસનગર, ફક્ત વિસનગર તાલુકા. અરે તૈયાર ક્યાં સુધી થઈ જશે આ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. ટૂંક સમયની અંદર નવી સિવિલ હોસ્પિટલ બનવા જઈ રહી છે. ઓકે, ટૂંક સમયમાં નવી સિવિલ હોસ્પિટલ બનવા જઈ રહી છે. આરોગ્ય મંત્રી છે તો સ્વાભાવિક રીતે વિધાનસભાનું આરોગ્ય સાચવવાના. હવે અમને જે સિવિલની વાત કરી, બરાબર, માનનીય અમારા આરોગ્ય મંત્રી પણ અમારા વિસનગર શહેરના ધારાસભ્ય છે. તાજેતરની અંદર જે APMC આજે ભાજપ શાસિત લોકોના હાથમાં છે, એ જ APMCના પાણીના ટાંકાની અંદર કર્મચારીઓ સફાઈ કરતી વખતે જ્યારે પાણીની ટાંકી સરદારગંજમાં અંદરની સીડી તૂટી ગઈ અને પડી ગયા હતા, ત્યારે શરમની વાત એ છે કે ઓર્થોપેડિક સુવિધા આ સિવિલની અંદર ન હોવાના કારણે એ કર્મચારીઓને બહાર ગામ રિફર કરવા પડ્યા હતા અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. અચ્છા, જવાબ આપી દો. ચાલો. ઓર્થોપેડિકની સુવિધા છે, ભાઈને ખબર નથી કે ઓર્થોપેડિક ટાંકીવાળો જે એક્સિડન્ટ થયો તો બીજે રિફર કેમ કરવા પડ્યા હતા એ જે શ્રમિકો હતા એમને? નહીં, શ્રમિકોને તાત્કાલિક ઇન્જરી વધારે હતી એટલે એ ડોક્ટરે રિફર કરેલા. સાહેબ, જનરલી કેવું હોય ખબર છે અમારા અમદાવાદમાં કે પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય ને વધારે ઇન્જરી હોય ને એવું હોય ને તો સિવિલમાં રિફર કરે. અહીં વિસનગરમાં ઊંધું છે, વધારે હોય તો સિવિલમાંથી પ્રાઇવેટમાં મોકલે. વિસનગરમાં એ વખતે ડોક્ટર શ્રી હાજર નહોતા ઓર્થોપેડિક્સ, એટલે MBBS ડોક્ટરે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે શ્રમિકોને ટ્રાન્સફર કર્યા. ચાલો જવાબ લઈ લઈએ. હા, બિલકુલ. ત્યાં આગળ ફરજ પરના જે ડૉક્ટર હતા એમને પૂછવામાં આવ્યું ત્યારે એમને બીતા કહેલું કે અહીં આગળ આ બાબતનો કોઈ સ્પેશિયાલિસ્ટ છે જ નહીં. ઓકે, આ પ્રશ્ન ઘણી બધી વાર ઉઠે છે કે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો નથી અને એ અહીં વિસનગર સિવિલ માટે પણ ઘણી બધી વાર આ વાત સામે આવી છે કે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની અહીંયા ઉણપ હંમેશાથી રહી છે. નહીં, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં અત્યારે ઉપલબ્ધ છે. દરેક રોગના? હા, દરેક રોગના. ઓર્થોપેડિક હોય, ENT હોય, MD ફિઝિશિયન હોય કે MBBS હોય, દરરોજ 600ની OPD થાય છે. આપ ઓન રેકોર્ડ જોઈ શકો છો. સિવિલ હોસ્પિટલ ખાતે વિસનગરની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર નવી મેડિકલ કોલેજ હોવા છતાં વિસનગર સિવિલ હોસ્પિટલમાં 700થી 800ની OPD રોજ ફરજિયાત થાય છે. ઓકે, નગરપાલિકાના પ્રશ્નો ઉપર પણ આવીએ. સાહેબ વિપક્ષના નેતા છે, હું લોકોને મળ્યો. લોકો નગરપાલિકાના કામથી ખૂબ ખુશ છે કે રોડ રસ્તા બહુ સરસ છે, પાણી રોજ આવે છે, ગટર વ્યવસ્થા સારી છે. એટલે હું નથી કહેતો, આપણે જે શરૂઆતમાં બતાવ્યું દર્શકોને એમાં જે લોકો વિસનગરના સામાન્ય લોકો છે, કોઈ પક્ષ સાથે નહીં જોડાયેલા, એ લોકો બોલે છે. હું વિસનગર નગરપાલિકા વિપક્ષ નેતા છું. એક જવાબદાર વિપક્ષ નેતા તરીકે કહેવા માગું છું કે આજે અમારી નગરપાલિકાને ચૂંટાએ લગભગ 18 માસ જેટલો સમય થવા આવ્યો. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ 18 માસના સમયગાળામાં એક પણ રૂપિયાનું નવું કામ, એક માત્ર સિંગલ પૈસાનું, બરાબર, આ જે કામો થયેલા દેખાય છે કોના છે? હું એ જ કહેવા માંગુ છું. આ જે ગામો છે એ ગત બોર્ડ અમારું કોંગ્રેસનું હતું અને ગત બોર્ડ કોંગ્રેસે જે પૈસા ફાળવ્યા હતા એના કામો છે અને એ કામો છે. અને આજે શહેરમાં પાણીની સમસ્યા, ગટરો ઉભરાવાની સમસ્યા, સ્વચ્છતાની સમસ્યા, આજે શહેરમાં તમે હોસ્પિટલમાં તપાસ કરો તો
કેટલા હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસો આવે છે. ઓકે, ચલો આગળ આનો જવાબ લેવો જરૂરી છે કે કોંગ્રેસે કર્યું છે જે પણ અત્યારે વ્યવસ્થા છે, ભારતીય જનતા પાર્ટીની બોડીએ એક પણ નવા પૈસાનો ખર્ચ નથી કર્યો. 27 વર્ષથી કોંગ્રેસ અહીંયા શાસનમાં જ નથી, તો કોંગ્રેસનું કામ ક્યાંથી બોલે? મારા વિપક્ષના નેતાને જણાવું છું કે એ કહે છે નગરપાલિકામાં કોઈ કામ નથી થયા. આ તમારી ઓન ઓફિશિયલી રેકોર્ડ હું તમારી સામે રાખી રહ્યો છું. કેટલા કરોડના કામ? 335.42 લાખોના સંપ, 20 લાખ લીટરનો સંપ. આ તાજેતરની વાત કરું છું. વરસાદી પાણીના નિકાલ બનાવવાની કામગીરી, ડ્રેનેજ લાઇનની કામગીરી, 20 લાખ લીટરના સંપની કામગીરી, દરબાર રોડ ઉપર 10 લાખ લીટરનો સંપ, 5 લાખ લીટરને ઓવરહેડ સંપ બનાવવાની વિવિધ કામગીરીનું ટેન્ડર અપાઈ ગયું છે અને ટૂંક સમયની અંદર આ કામગીરી ચાલુ થઈ ગઈ. ઓકે, એટલે તો પછી કામગીરી તમે કહો છો કે કોંગ્રેસે કરી છે, એ કોંગ્રેસનું તો શાસન જ નથી રહ્યું. એ મારા મિત્ર શહેર પ્રમુખ છે, પણ એમને ખ્યાલ નહીં હોય કદાચ, અને કદાચ એ જ ત્યાં આગળ જઈને છે ને જોવો વધારે અંદર એના વહીવટમાં અંદર ઉતરે. ગત બોર્ડમાં કોંગ્રેસ અને વિકાસ મંચનું સંયુક્ત શાસન હતું અને કોંગ્રેસ અને વિકાસ મંચના સંયુક્ત શાસને આ શહેરને સુશાસન આપ્યું. અને હું દાવા સાથે કહું છું કે 18 માસની અંદર એક પણ, ભાઈ તમારા માઇક વાળો કલાકારો જો કરવું હોય તો બંધ કરી દો કે પેલા અરે તમને કેમ આમ થાય સાહેબ? હલો સંભળાય છે ને? ચાલુ જ છે સાહેબ, બંધ કરે અવાજ. અને કોઈ સવાલ નથી, કોઈ હિસાબે બંધ ના થાય. જેમ તમે કીધું ને રાજીનામું આપો છો, માઇક બંધ થાય જાણી જોઈને, તો હું આ ડિબેટ છોડીને જતો રહું, મીડિયા છોડી દઉં. એટલે મારા મિત્રને ખબર નથી, 18 માસના જેટલા લાંબા સમયગાળામાં હું એક જવાબદાર વિપક્ષ નેતા તરીકે બોલું છું. જો એક પણ રૂપિયાનું ક્યાંય નવું કામ ચાલુ કર્યું હોય તો સાહેબ હું તમને કહું ને કે હું આ પોલિટિક્સ. ચલો હું જવાબ લઈ લઉં. ફરી પાછું પોલિટિક્સ છોડવા તૈયાર થઈ ગયા છે. હું આપણા માધ્યમથી જણાવું, ઈ ભૂમિપૂજન અને ઈ લોકાર્પણ યોજના થઈ ચૂકેલી છે, ઓન રેકોર્ડ છે. હું કોઈ ખોટી વાત કરતો નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિસનગર નગરપાલિકામાં વિકાસના કામોની વણઝાર છે. અચ્છા, એક બીજો પ્રશ્ન મારે એ હતો, એમણે કહ્યું કે ગટરો ઉભરાય છે, પાણી મળતું નથી. આ બધી વાત કરી, પહેલા એનો પણ જવાબ લઈ લઈએ. અને ડેન્ગ્યુના તો ઘરે ઘરે ખાટલા. એને વિસ્તારની વાત આ ભાઈ અહીંયા જે મિત્ર બેઠેલા છે એને વિસ્તારની ગટર લાઇનની વાત કરી. એ બહુ જૂની પુરાની થઈ ગયેલી હતી. 7 કરોડના ખર્ચે હમણાં જ મંત્રીશ્રીએ એનું ખાતમુહૂર્ત કર્યું. ટૂંક સમયની અંદર એ પણ લાઇન ક્લિયર થઈ જશે. ઓકે, એક બીજી વસ્તુ, અહીંયા આગળ જે ડેન્ગ્યુના કેસ ઘરે ઘરે છે કે બીમારીઓ છે, ભાઈ એની વસ્તુ તો છે. એક બસ સ્ટેન્ડ મેં અહીંયા આગળ જોયું, અને શું કહે છે, લાવારીસ બસ સ્ટેન્ડ, કે જ્યાં લોકોની સુખાકારી હોવી જોઈએ, જ્યાંથી લોકોને સારો અપ્રોચ મળે, એ જગ્યાએ બસ સ્ટેન્ડ, ખુલ્લું બસ સ્ટેન્ડ, મેઇન બસ સ્ટેન્ડ અલગ છે. એના માટે કોઈ વિચારણા ખરી? એ બાબતમાં ચર્ચાના વિચારણામાં જ હતી, પણ એ જમીનનો ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે, કોર્ટ મેટર ચાલી રહી છે, એટલે નગરપાલિકાએ ત્યાં વિચાર્યું નથી. ત્યાં સ્થાનિક એમનામ ટેમ્પરરી ઊભું કરેલું છે અને એનું નામ વર્ષોથી લાવારીસ બસ સ્ટેન્ડ. એટલે એના રણીધણી છે જ, વિસનગર નગરપાલિકા છે, પણ મેટર સબ જ્યુડિશિયલી ચાલી રહી છે. અચ્છા, મેટર વિસનગર નગરપાલિકા છે રણીધણી, પણ તો બી લાવારીસ છે. લાવારીસ નામ છે. ઓકે, આ જવાબ લઈ લઈએ અહીંથી. હા, લાવારીસ વાળી વાત તો છોડો, પણ મારા મિત્રએ અગાઉ કહ્યું કે કોંગ્રેસ કામ ક્યાંથી કરે? 50 વર્ષથી તો નગરપાલિકા એમના હાથમાં જ છે, એમને જ સ્વીકાર્યું ને. આજે 2 ઇંચ વરસાદની અંદર વિસનગર બેટમાં ફેરવાઈ જાય તો મારે પૂછવું છે કે 50 વર્ષના શાસનમાં નગરપાલિકાની અંદર એમને શું કર્યું? ચાલો એક જવાબ લઈ લઈએ. હા, નગરપાલિકાએ બધા જ કામ કરેલા છે. વરસાદનું કામ કેવું છે, વરસાદ આવે એટલે થોડી ઘણી ગટર લાઈનો ચોકઅપ હોય, જૂની પુરાની હોય, ચોકઅપ હોય, એટલે એનો મતલબ એવો નથી કે વિસનગર નગરપાલિકા ભાજપી સાથે. એક પ્રી મોન્સૂન કામગીરી હોય છે, તમે તો નગરપાલિકામાં શહેર પ્રમુખ છો એટલે સારી રીતે જાણતા હો. એ થાય છે, જો થતી હોય તો ચોકઅપ ના હોય. પ્રી મોન્સૂન કામગીરી થાય છે અહીંથી મધ્યમાંથી જ. મુખ્ય પછી ચોકઅપ કેવી રીતે રહે? નહીં, ઇન્ટરનલી જે ગટર લાઈન ખરી એ ચોકઅપ વર્ષો પુરાની છે. ઓકે, એટલે ઘણા બધા પ્રશ્નો છે અને ઘણા બધા પ્રશ્નો હજી ચર્ચવાના કદાચ રહી પણ જાય, કારણ કે ઘણી બધી વાતો, સમસ્યાઓ, ઘણું બધું છે, પણ સમયનું બંધન પણ છે. છેલ્લો એક સવાલ, કોંગ્રેસમાંથી ઉમેદવાર કોણ હોઈ શકે, અથવા તો આયાતી સ્થાનિક બહારનો? અમારી પાર્ટી જે કોઈ ઉમેદવાર આપશે
એ મોટા ભાગે એક્સેપ્ટેબલ જ છે. મોટા ભાગે હા, એટલે મીન્સ કે જે આવે એને એમ દર વખતે સ્વીકારીએ જ છીએ અને અમારી અંદર કોઈ દિવસ એવો વાદ વિવાદ હોતો. ચાલો, લીડ કેટલી દાવો કરો છો જીતો તો? આ વખતે અમે કમ્પ્લીટલી જીતના આધારે જઈ રહ્યા છીએ. અને બીજું હું તમને કહીએ, લીડ કેટલી? લીડ તો અહીં આગળ માર્જિનલ જ જઈ રહ્યા, 5 થી 10 હજારની લીડ. 5 થી 10 હજારની લીડની વાત કરે છે ઋષિકેશભાઈ પટેલ. ફરીથી અહીંથી પાક્કા? અમારે તો કોઈ વાદ વિવાદ હોતો જ નથી. પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે અને માન્ય. પણ ત્યાં ઋષિકેશ પટેલના નારા લાગી રહ્યા છે, તમે નામ લેવા તૈયાર નથી. હું કહું છું, અમારે કોઈ વાદ વિવાદ છે જ નહીં. માનનીય આરોગ્ય મંત્રીએ દાવેદારી નોંધાયેલી છે અને એ જ લડવાના છે. એ જ લડવાના. રેકોર્ડ થાય છે 50,000ની લીડથી. ચાલો, 50,000ની લીડથી ઋષિકેશ પટેલ અહીંયા આગળ જીતનો દાવો છે. આ બાજુ મોટા ભાગે જે પણ આવશે સ્વીકારી લેવાની વાત છે અને લીડ, માર્જિનલ લીડનો દાવો છે. હવે જોવાનું છે કે શું થાય છે આવનારા સમયની અંદર. પરિવર્તન આવે છે કે પછી પુનરાવર્તન અહીંયા આવે છે? જવાબ સમયના ગર્ભની અંદર, ચૂંટણીના પરિણામોની અંદર છે. આવતીકાલે મળીશું એક નવી વિધાનસભા બેઠક પરથી. ચર્ચીશું ત્યાંના પ્રશ્નો. નેતાઓ વચ્ચે જામશે વાર પલટવારનો આ સિલસિલો અને ચાલતો રહેશે આ જ રીતે સત્તા સંગ્રામ. ત્યાં સુધી લઈશ વિદાય. નમસ્કાર.